नमस्कार, आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। सूरत के रांदेर इलाके में आज एक महत्वपूर्ण पहल देखने को मिली। रांदेर अंजुमन इस्लाम ट्रस्ट द्वारा SIR फॉर्म सहायता कैंप का आयोजन किया गया, जहां क्षेत्र की जनता को जागरूक करने के साथ साथ फॉर्म भरने में हर संभव मदद दी गई। मदरसा मिर्जा स्कूल में लगाए गए इस विशेष बूथ पर चुनाव शाखा के उच्च अधिकारी भी पहुंचे। उन्होंने कैंप का निरीक्षण किया और SIR फॉर्म से जुड़ी प्रक्रियाओं की विस्तृत समीक्षा की। अधिकारियों का साफ संदेश, मतदाता जागरूकता ही मजबूत लोकतंत्र की नींव है और अधिक से अधिक लोगों को SIR फॉर्म भर के अपनी जिम्मेदारी निभानी चाहिए। ट्रस्ट के सदस्यों व स्वयंसेवकों ने लोगों को फॉर्म की प्रक्रिया समझाई, दस्तावेज चेक किए और मौके पर ही फॉर्म जमा भी करवाए। कुल मिलाकर रांदेर में आज लोकतंत्र को मजबूत करने की दिशा में एक बड़ा कदम उठाया गया है। रांदेर की जनता भी इस पहल से खासा उत्साहित दिखी और बड़ी संख्या में लोग फॉर्म भरने पहुंचे। यानी जागरूकता प्लस जिम्मेदारी बराबर सशक्त नागरिक, और रांदेर ने आज इसका बेहतरीन उदाहरण पेश किया है। મારું નામ શેખ મુસ્તફા વાયવાઈ છે અને આ જગ્યા છે માલાબાર રાંદેર ઇસ્લામ ટ્રસ્ટ છે અને એ માલાબાર ખાતે આવેલ છે। કામગીરીમાં અહીંયા જે મતદાર યાદીના ફોર્મ વહેંચાયા છે એનું જે SIR કરવામાં આવે છે તેની કામગીરી અહીંયા ચાલે છે અને અહીંયા બધા જે કઈ લોકો અમારા એરિયાના છે જેને ફોર્મ ભરતા નથી આવડતા લોકોના ફોર્મ ભરી આપીએ છીએ। BLO ને અમે મદદ કરીએ છીએ। BLO પણ સારી રીતે અમારી જોડે કોઓપરેટ કરે છે અને બધાના ફોર્મ જમા કરાવીએ છીએ। કેટલા દિવસથી આ કામગીરી ચાલે છે આપના ટ્રસ્ટ પર? આશરે લગભગ 10 થી 12 દિવસ થયા। કોન્સ્ટન્ટ સવારથી સાંજ સુધી કામગીરી ચાલે છે। એમાં અમારા શાળાના સ્ટાફનો પણ બહુ સહકાર છે। એ બપોરે 3 થી 6, 7, 8 સુધી રોજ જ ફોર્મ ભરતા હતા લોકોના અને બહુ જ સારી કામગીરી કરી છે એમણે। વધુમાં કે અત્યારે રાંદેરની અંદર અને સમગ્ર સુરતમાં ચૂંટણી અધિકારી તરફથી એવું જાણવા મળેલ છે કે લોકો ફોર્મ ભરીને જમા નથી કરાવતા। એવા રાંદેરના મતદારો માટે આપના દ્વારા કોઈ મેસેજ આપવા માંગો છો જે મતદારો SIR ફોર્મ જમા નથી કરાવ્યું? હું જે મતદારો SIR ફોર્મ નહીં જમા કરાવ્યા છે એ લોકોને બહુ નમ્ર હૃદયપૂર્વક કહું છું કે તે લોકો વહેલી તકે પોતાનું SIR ફોર્મ જે છે એ ભરીને સબમિટ કરાવે BLO ને। એ જો ન સબમિટ કરાવશો અને ભૂલમાં રહેશો તો બહુ બડી ગફલતમાં રહેશો તમે લોકો। કેમ કે હવે જે કલેક્ટર તરફથી આદેશ આપવામાં આવેલ છે કે જે લોકોના ફોર્મ નહીં ભરશો અને નહીં જમા કરાવશો તો એમાં BLO ને સ્પષ્ટ આદેશ આપવામાં આવેલ છે કે તમે પંચનામું કરી આજુબાજુના માણસોનું પંચનામું લઈ તમારે એક ફોર્મ જમા કરાવી દેવાનું, પછી એ લોકોના નામ નીકળી જશે, પછી એ લોકો મતદાનથી પણ વંચિત રહેશે અને કોઈ કાળે કોઈ કાર્ડ તમારું નીકળશે નહીં કોઈ પણ દેશે। એટલે મહેરબાની કરી હું તમે લોકોને બહુ આગ્રહ કરું છું, વિનંતીપૂર્વક નમ્ર અરજ કરું છું કે વહેલી તકે તમે જેમ બને તેમ કાલ સુધી બધા ફોર્મ સબમિટ કરાવી દેવા વિનંતી કરું છું। देश और दुनिया की अन्य खबरों के लिए आप बने रहिए प्लस इंडिया लाइव के साथ। जल्द ही लौटेंगे अगली खबर के साथ। अपडेट के लिए चैनल को करें सब्सक्राइब, जहां हर खबर सिर्फ खबर नहीं, हकीकत की दस्तक होती है।